જય ગિરનારી મિત્રો, આજે આપણે એક એવા ખોડિયાર માતાજીના મંદિરે જવાના છીએ જ્યાં માતાજી હાજરા હજૂર પ્રગટ થયા છે અને લોકોને દર્શન આપ્યા છે. એવી અને પ્રકૃતિના ખોળામાં ખાંભા વિસ્તાર એટલે આખો જંગલ વિસ્તારમાં ખૂબ જ સુંદર નદી કિનારે મસ્ત માતાજીનું મંદિર છે જ્યાં ખુદ માતાજી પ્રગટ થયા છે. હાલ આપણે એ તાતણિયા નામના એક ગામ પાસે ખાંભા પાસે આવેલું છે ત્યાં આવ્યા છીએ. ફાઇનલી આપણે જે તાતણિયા ગામની અંદર આવેલ તાતણિયા ધારાવાળા ખોડિયાર માતાજીનું મંદિર છે એના દર્શન કરવાના છે. નદી કિનારે માતાજી બિરાજમાન છે. પ્રકૃતિના ખોળામાં નદીના પટની નીચે માતાજી છે તો જેના આપણે દર્શન કરવાના છે. એની જગ્યાનો આપણે ઇતિહાસ જાણીશું. નદીના પટમાંથી આવી રીતે માતાજીના મંદિર તરફ જઈ શકાય. નદીના પટમાંથી થઈને જે ગામની જે નદી છે એમાંથી આપણે થઈને પસાર થઈને અહીંયા માં ખોડિયાર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર છે જેના આપણે દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ. અહીંયા મસ્ત ધોધ જેવું છે, નાનો એવો વોટરફોલ અને વિશાળ અહીંયા પટાંગણ છે અને માં ખોડિયાર બેઠી છે. તો ચાલો જઈએ, દર્શન કરીએ અને આ જગ્યાનો થોડોક ઇતિહાસ જાણીએ. આપણે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ખૂબ જ સુંદર જગ્યા, નદીનો પટ અને એની બાજુમાં ખોડિયાર માતાજીનું મંદિર. અત્યારે આપણે જે તાતણિયા ધરો જે કહેવાય, ધરાવાળીમાં ખોડિયાર માતાજીનું મંદિર તમે પાછળ જોઈ રહ્યા છો, ત્યાં માતાજી હાજરા હજૂર પ્રગટ થયા છે અને એ પ્રાગટ્ય સ્થાન છે. જેવી રીતે આપણે ગળધરા ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય સ્થાનના દર્શન કર્યા એવી જ આ તાતણિયા ધરો જે છે એના આપણે દર્શન કરવાના છીએ. તાતણિયા ગીર ગામની આગળ જ નજીકમાં જ આ જગ્યા આવેલી છે. આ જગ્યાનું લોકેશનનું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દે જેનાથી કોઈ પણ લોકોને આ જગ્યાના દર્શન કરવા હોય તો કરી શકે. આ વિશાળ પટ છે નદીનો. આ નદીના પટમાં અહીંયા જે માતાજી જે સેવા કરી રહ્યા છે, જે અતુલભાઈ છે એમના માતા છે, અતુલભાઈ જે હાલ હરિદ્વાર ગયા છે અહીંના પૂજારી, એમના માતાજીએ આપણે કહ્યું કે અહીંયા જે મગર છે માતાજીના સ્વરૂપમાં આપણે હલતા ઘણીવાર ઘણાને દર્શન આપે છે એવી આ જગ્યા. ચાલો જઈએ, દર્શન કરીએ. દર્શન કરવાની સાથે પ્રથમ અહીંયા મંદિરમાં એક ખૂબ જ નાની એવી એક મંદિર જેવું છે, એમાં માતાજી બેઠા છે અને એની જમણી બાજુ જગ્યાની જમણી બાજુએ અહીંયા મા ખોડિયાર આખી લાઈન માતાજીની એના દર્શન કરવાના છે. અંદર જઈને આપણે હવે આપણે મંદિરની અંદર જે ગર્ભગૃહ છે જ્યાં માતાજી પ્રગટ થયા છે એ માતાજીને આપણે દર્શન કરવાના છીએ. વિશાળ પટાંગણમાં અહીંયા મા ખોડિયાર માતાજીના બે સણા છે તેના આપણે દર્શન કરી રહ્યા છીએ. માતાજી અહીંયા હાજરા હજૂર બિરાજમાન છે. જય મા ખોડિયાર, જય માતાજી, જય મા ખોડિયાર. આ માતાજીનું તમે રૂપ જોઈ શકો છો, એકદમ આમ આશીર્વાદ આપતું મા ખોડિયાર માતાજીનું રૂપ. જય માતાજી, જય માતાજી, જય માતાજી. હા, તમે પ્રાગટ્ય સ્થાન જોઈ રહ્યા છો, તાતણિયા ધરો પ્રાગટ્ય સ્થાન. અને એની બાજુમાં અહીંયા દાડમા દાદાનું પણ સ્થાનક છે જેના પર આપણે દર્શન કરીએ. અહીંયા કદાચ તમને અંદરથી દેખાડું, દાડમા દાદાનું અહીંયા સ્થાનક છે જેના તમે દર્શન કરી રહ્યા છો. કદાચ નહીં થાય, બ્લર આવે છે, કદાચ તમે દર્શન થાય તો દાડમા દાદાનું જે સ્થાન છે એના દર્શન કરી રહ્યા છો. અને પાછળ અહીંયા કાળભૈરવ દાદા અને બટુક ભૈરવ દાદાનું પણ સ્થાન છે જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. જય કાળભૈરવ દાદા, જય બટુક ભૈરવ દાદા. હાલ એ મંદિરની બહાર જે પાછળનો ભાગ છે ત્યાં પણ અહીંયા વિશાળ નદીનો પટ, અહીંયા એક ગુનો જે કહેવાય ગુનો છે અને આગળ આખી નદી જે સામે જઈ રહી છે જે તમે જોઈ રહ્યા છો. અને અહીંયા એક રાંદલ માતાજીની પણ એક નાની એવી જગ્યા છે. વાર તહેવારે લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે. માતાજીના દર્શન કરી રહ્યા છો રાંદલમાંની જગ્યાના. જય માતાજી, જય માતાજી. એને રાંદલ માતાજીની જગ્યાની પાછળ એ જે માતાજી હતા અને જે અતુલભાઈ હતા જે છે આ જગ્યાની પૂજા કરે છે. એમણે ખૂબ જ સુંદર ઘણા માનતા અને માટે કંઈ બનાવવાનું હોય એના માટે આખી વ્યવસ્થા છે, સુંદર વ્યવસ્થા.
અને વિશાળ પટાંગણ પ્રકૃતિના ખોળામાં મસ્ત જગ્યા છે. ખોડિયાર માતાજી તાતણિયા ધરો જે કહેવાય એ આ જગ્યા છે. વાહ, પ્રકૃતિનો નજારો તમે જોઈ રહ્યા છો. નદીનો પટ અને ખોડિયાર માતાજી એક ગુનાની બાજુમાં અહીંયા ઘણી બધી મગરો છે એવું અહીંયા માતાજી છે એમના દ્વારા આપણે જાણવા મળ્યું. અને આ જે જગ્યા છે ખોડિયાર માતાજી અહીંયા પ્રગટ થયા હતા. અને આગળ બીજું જે ભાવનગર પાસે એક ગામ છે ત્યાં માતાજી ગયા હતા એનો ઇતિહાસ આપણે માતાજીએ કહ્યો. અને હાલ આ જગ્યાના આપણે દર્શન કરી રહ્યા છીએ. તાતણિયા ગીર જે ગામ છે એની બાજુમાં જ આ ધોધ આવેલો છે. સામે નાનો ધોધ છે અને આ મોટો ગુનો છે જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. તો ખૂબ જ સુંદર તાતણિયા ધરો ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય સ્થાનના આપણે દર્શન કર્યા. વિશાળ નદીનો પટના આપણે જોયો. અહીંયા ઘણી બધું આપણે પ્રકૃતિનો નજારો, ગામ તાતણિયા ગીર જે ગામ છે એની વચ્ચેથી આ જગ્યા આવે છે. તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોનો લાઈક જરૂર કરજો, બીજાને મોકલજો જે ખોડિયાર માતાજીના દર્શન કરવા માંગતા હોય અથવા માનતા હોય બધા લોકોને વિડીયો શેર કરજો. અને આવી રીતે બન્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો અને બન્યા રહેજો ગિરનારી ભૂમિ ચેનલમાં. જય માં ખોડિયાર, જય ગિરનારી, આદેશ આદેશ, અલખ નિરંજન.